વારંવાર આ વીજળીનો અમારો પ્રશ્ન છે એટલે અમે આ બધા ખેડૂત અહીંયા પીજીવીસીએલ જેતપુર આવ્યા છીએ। આ વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે। હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે, 8 કલાક પૂરો પાવર મળતો નથી। આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો, તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને પૂરો જવાબ આપતા નથી। ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી। અહીંયા આટલી બેદરકારી છે, અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય તો એમ કે તમારો પાવર તો 8 કલાક પૂરો થઈ ગયો। અવારનવાર અમે પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અડધું ફીડર એ લોકો કાપી અને વયા જાય છે। પાછળ અમારા છેલ્લા કનેક્શન આવે જૂની સાંકડી ગામના, તો જૂની સાંકડી ગામને ખેડૂતને પૂરતો પાવર નથી મળતો। એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની છે તો એની અંદર 2-3 કલાક જ વીજળી મળે છે, જેની રજૂઆત અમે અટાણે પીજીવીસીએલ કચેરીએ કરવા આવ્યા છે। દરેક ખેડૂતને થોડું પાણી છે તો થોડુંક પાણીની અંદર જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતનું મોલ પાકી જાય એવું છે। વરસાદની અછતને હિસાબે એ ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, ભાઈ થોડું પાણી છે તો વ્યવસ્થિત પાવર આવે તો અમારું પીટ પાકી જાય। પણ અવારનવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્ન અમારો હલ નથી થતા। આજે પીજીવીસીએલને આવેદનપત્ર